બે વસ્તુ છે આજે। એક તો વ્યતિપાત યોગ છે। તો વ્યતિપાત યોગની અંદર જ્યારે જન્મ થાય ત્યારે એમ કહેવાય છે કે એમાં 27 કૂવાના પાણી આવે છે। ખાખડો, ખીજડો, આકડો, અઘેડી, ઉંબળો, ધરો, ડાભડો વગેરે વગેરે 9 પ્રકારની વનસ્પતિને ઉકાળ્યા પછી એનું જે જળ તૈયાર થાય અને 1000 કાણા જેમાં હોય એવા પાત્ર વડે જે એના ઉપર આ અભિષેક થાય છે ત્યારે વ્યતિપાત યોગના દોષને આપણે નિવારણ કરી શકીએ છીએ। પંચાયતન દેવતાઓની પૂજા સાથે યજ્ઞનું મહત્વ, અભિષેક આ બધું જ થતું હોય છે। તો વ્યતિપાત યોગ એટલે ઉત્પાત યોગ માનવામાં આવે છે અને એટલા માટે જ બાલ્યકાળથી કદાચ નાના છોકરાઓમાં આ વ્યતિપાત યોગમાં જન્મ થયો હોય ત્યારે એ નાનપણથી ઉત્પાતિયા જોવા મળે છે। ઉત્પાતિયા પાછા નાના છોકરાઓ જોવા મળે એટલું જ નહીં, મોટા મોટા ક્યારેક ઉત્પાત કરતા જોવા મળે છે। કારણ કે યોગ તો બધાને પ્રભાવ આપે છે। ઉનાળાનો તડકો એટલે ઝાડ તો બધાય ને એ જ પ્રમાણે વ્યતિપાત અને વૈધૃતિ આ બે યોગને ખરાબ માનવામાં આવે છે અને એટલા માટે જ વ્યતિપાત યોગના દોષનું નિવારણ કરવામાં આવે છે। બીજું, આજે જેનો જન્મ થાય ને, માનો કે વ્યતિપાત યોગમાં જેનો જન્મ થાય, શું કહેવાય છે કે 8 દિવસ સુધી પિતાએ બાળકનું મુખ જોવું નહીં। 8 દિવસ પૂરા થાય પછી કાંસ્ય પાત્રે ઘૃતમ પુરીતઃ, કાંસાના વાસણમાં ઘી ભરી અને માતા અને પિતાએ બંને સાથે મળીને બાળકનું મોઢું જોવું। હવે અત્યારે તો કદાચ અશક્ય છે નહીં, પણ છતાંય આપણે આ વાયુશાસ્ત્રની માન્યતાઓ બધી છે, ક્યારેક ક્યારેક અનુસરાય એટલી તો અનુસરવી જ જોઈએ। પણ એનાથી બાળકનું પણ સ્વાસ્થ્ય સારું રહે છે। માતા પિતાના ઉન્નતિ અને ઉત્કર્ષની અંદર ક્યાંક અવરોધ આવતા હોય ત્યારે આવી કરેલી નાનકડી પૂજાઓ સારા પરિણામ પ્રાપ્ત કરાવતું હોય છે। તો એક તો આજે વ્યતિપાત યોગ છે। બીજું, આજે જે વાર પ્રમાણે જે તિથિ છે તો તિથિના હિસાબે જો જોવા જઈએ આજે કોઈ પૂજા કરવા જેવી આપણને લાગે તો એ કુળદેવીની પૂજા છે, માતાજીની પૂજા છે। સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। તો માતાજીનો આ મંત્ર આજે શ્રેષ્ઠ મંત્ર। શું કામ કે આજે તિથિ જેવી છે કે જે આ તિથિની અંદર તમે જો કદાચ દાંપત્ય જીવનમાં વિખવાદ ઊભા થતા હોય, તમને મન ધાર્યું પાત્ર પસંદગીનું જે કહેવાય એ પાત્ર જ્યારે ન મળતું હોય, કોઈ પણ કાર્યની અંદર કામ ગમે એટલું કરીએ અને છતાં એમ કહેવાય છે કે જેમાં આપણને જશ ન મળતો હોય, માનસિક અશાંતિ રહેતી હોય, પૈસાની બરકત ન રહેતી હોય, આવા સમય કોઈ પણ પ્રકારના આપણે કહેવાય સાંસારિક જે દુવિધાઓ છે એને સારા યશ પ્રાપ્તિ માટે સારું એક સુખાકારી મળે અને એના માટે આજના દિવસે તમે 11 માળા કરી લેવાની। સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે અને આગળ અને પાછળ ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે આ મંત્રનો જાપ કરી લો। તો આ પ્રમાણે કરવાથી સંપુટિત કરેલો આ જાપ મંત્ર જાપ તમને ખૂબ જ સારી સફળતા અપાવશે। પણ એક વસ્તુ ભૂલતા નહીં, શું? સુખડી બનાવો કે લાપસી બનાવો, કુળદેવીને એક માતાજીને પ્રસાદ તરીકે ધરાવી પ્રસાદ તમે લેજો અને સાથે સાથે ઘરના તમામ વ્યક્તિઓને પ્રસાદ આપજો। બની શકે તો સવારને સાંજ સંકલ્પ કરો 1 મહિના માટે મારે આ કામ કરવું છે। બધાય પરિવારજનો એક સમયે ભેગા સાથે બેસીને જમે, આનંદ પ્રમોદમાં વાતો કરતા જાય, ભોજન લેતા જાય તો આ ભોજન મારા માટે અમૃત બની જાય। આવો પવિત્ર અને મંગલકારી આજનો આ દિવસ છે। હવે આજે દિન વિશેષની વાત કરીએ આપણે મિત્રો। આજે સામાન્ય રીતે બુધની વાત કરીએ। સામાન્ય 9 ગ્રહ મંડળની અંદર 9 ગ્રહોને પ્રાધાન્ય આપવામાં આવે છે અને એમાં 2 ગ્રહોને છોડી દો, તમે રાહુ અને કેતુને છોડી દો તો ખગોળ વિજ્ઞાન પણ 7 ગ્રહોને પ્રાધાન્ય આપે છે। સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને આ 7 ગ્રહો। હવે આમ સામાન્ય તમે જુઓ તો સૂર્ય પછી ચંદ્ર, ચંદ્ર પછી મંગળ, વિશ્વોત્તરી મહાદશા પ્રમાણે તમે જાઓ તો સૂર્ય પછી ચંદ્ર, ચંદ્ર પછી મંગળ, મંગળ પછી રાહુ, રાહુ પછી ગુરુ, ગુરુ પછી શનિ, શનિ પછી બુધ ને બુધ પછી કેતુ, તો આને પાછળ આવે શુક્ર। તો આ ગ્રહમંડળની અંદર વિશ્વોત્તરી મહાદશામાં આ રીતે ગ્રહોનો પ્રવાહ વેવ્સ આપણને જોવા મળે છે। પણ આજે વાત કરવી છે કે સામાન્ય રીતે સૂર્યને જો આત્માનો કારક બન્યો, સૂર્યનો રાજા માનવામાં આવતા હોય, ચંદ્રને, તો આવા સમયે તમે બુધને, મંગળ સેનાપતિ છે, તો આવા સમયે તમે બુધને શું માનો છો? તો બુધ આપણા કુંડળીની અંદર રહેલો જે બુધ છે એને આપણા શાસ્ત્રની અંદર કહેવાય છે કે જે ગર્વિષ્ઠ સ્થાન જેને કહેવાય ભોગવે છે એવું એક રાજકુમારનું સ્થાન છે। રાજા પછીનું જે સ્થાન છે એ રાજકુમારનું સ્થાન છે અને એટલા માટે આ બુધને કુંડળીમાં ખૂબ જ તમને વિવેકપૂર્વક જોવાની વાત કરું છું તમને। તમારી વાણી જો શુદ્ધ છે, કોઈ પણ વ્યક્તિને પીડા ન આપી શકે એવું તમે ભલે મર્મથી બોલો છો પણ ક્યારેક ક્યારેક એ તમારી વાણી કોઈને ખોટું લગાડતી નથી, કોઈને ખોટું યશ આપતી નથી, અબજસ આપતી નથી અને શુદ્ધત્વના પ્રવાહ પ્રમાણે આ શુદ્ધ વાણીનું વહન થતું હોય ત્યારે કુંડળીમાં બુધને જોવો પડે। બીજું તમને કહું કે બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ, જે વ્યક્તિ બુદ્ધિશાળી છે એ વ્યક્તિની કુંડળીમાં બુધ મજબૂત જોવા મળે છે। બુધો બુદ્ધિમતા, બુદ્ધિદાતા વરપ્રદા, કોઈ પણ કારણ જ્યારે તમે કામ કરો અને તમને સારામાં સારા જશની પ્રાપ્તિ થાય, વાણી દ્વારા તમને સારો જશ મળે ત્યારે સમજી લેવાનું તમારી કુંડળીમાં બુધ પાવરફુલ છે।
આમ તો એમ કહેવાય છે કે પૃથ્વી પણ એક ગ્રહ જ છે. આપણા અલગ અલગ પ્રકારના ગ્રહો છે ને, અને આપણે બધા પૃથ્વીના ગ્રહના બધા વાસીઓ છીએ. એ પ્રમાણે અલગ અલગ મંડળ જોઈએ તો પૃથ્વીનો આ જે બુધ છે ને એ પાડોશી ગ્રહ કહેવાય. કારણ કે પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કોઈ હોય તો એ આ બુધ છે. તો બુધને પૃથ્વીનો પાડોશી ગ્રહ માનવામાં આવે છે, રાજકુમાર માનવામાં આવે છે. તો ક્યાં ક્યાં બુધનું પ્રભુત્વ તમને જોવા મળે? તો બુધ સામાન્ય રીતે એમ કહેવાય છે કે જન્મ કુંડળીની અંદર જે કુંડળીમાં બીજું સ્થાન આવે ને, એ બીજું સ્થાન એ બુદ્ધિનું સ્થાન છે, બીજું સ્થાન એ વાણીનું સ્થાન છે, બીજું સ્થાન એ પરિવારનું સ્થાન છે, બીજું સ્થાન એ ધનનું સ્થાન છે. તો એવા સમયે આ બીજા સ્થાનના કારકત્વ તરીકે બુધને આપણે માનીએ છીએ જ્યોતિષની અંદર. તો આ પારાશરી સિદ્ધાંત બીજા સ્થાનમાં જો બુધને આ રીતે કારકત્વ આપતો હોય ત્યારે સમજી લેવાનું વાણી ઉપર બુધનું પ્રભુત્વ છે, પરિવારજનો ઉપર બુધનું પ્રભુત્વ છે, ધન અને સંપત્તિ પર બુધનું પ્રભુત્વ છે. આ બધા બુધના પ્રભુત્વવાળા વિસ્તારો આપણને જોવા મળે છે. પણ વિકાસની જ્યારે વાત આવતી હોય ત્યારે બુધને પ્રાધાન્ય આપવામાં આવે છે. બીજું તમને કહું, શરીરની અંદર ચામડીના રોગને પણ બુધ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. સ્નાયુઓ જે છે, સ્નાયુઓને પણ બુધના આધારે આપણે જોઈ શકીએ છીએ. તો આ બધા બુદ્ધિના કારક ગ્રહ જે છે એ બધા બુધને આભારી છે. હવે બુધ જ્યારે શુભ હોય ત્યારે શુભત્વને આપવાવાળા પરિણામો આપણને જોવા મળે. હવે તમારી યાદશક્તિ, નાનું બાળક હોય, યુવાન હોય, વડીલ હોય, વૃદ્ધ હોય, યાદશક્તિ જેની મજબૂત હોય, સમજી લો એનો બુધ પાવરફુલ હશે. અને આ પાવરફુલ બુધ હંમેશા એને યાદશક્તિ સારી આપે છે. બીજી વસ્તુ તમને કહું, સારી યાદશક્તિ હોય તો પછી સ્વભાવ પણ હોય. ભૂલકનો સ્વભાવ એ વ્યક્તિને પરેશાન કરતો હોય. ઘણી વખત બધી વાત કે પ્રોફેસર શાકભાજી લેવા ગયા અને એમના ઘરવાળા પણ શાકભાજી લેવા માટે ગયેલા. શાકભાજીવાળાને સવારમાં પ્રોફેસરને કહેલું કે તમે શાકભાજી લેતા જાઓ, પણ ઘરવાળાને લાગ્યું કે આ ભૂલકના સ્વભાવવાળા છે, હવે આપને પાછા શાક લેવા મોકલ્યા છે, કદાચ લઈને આવે કે ના આવે. એટલે પ્રોફેસરના ઘરવાળા પણ શાક લેવા માટે માર્કેટમાં ગયા અને બે જણા સાથે સાંજે ભેગા થયા શાક માર્કેટમાં. ત્યારે પ્રોફેસરે કહ્યું કે બેન તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. હવે ખબર નહીં કે અમારી આ એક જોક છે, પણ આ તીવ્ર યાદશક્તિ અને જેને કહેવાય મંદ જેને કહેવાય એ આપણે કંઈ ભૂલકનો સ્વભાવ એ આપણને બુધ દ્વારા જોવા મળે છે. તો બુધ આ બુદ્ધિ વાણીનો કારક ગ્રહ છે. વાતચીતની અંદર જ્યારે તમે તર્ક કરી શકો છો, એક સારું ઉદાહરણ આપી શકો છો. કારણ હું તમને કહું, કોઈ પણ વાત જ્યારે કરવાની હોય ને ત્યારે તર્ક વગર વાત નથી થતી. એક શબ્દ એક જ હોય છે, પણ તર્ક દ્વારા આપણે એને સમજાવીએ તો સામેની વ્યક્તિને ઝડપથી સમજી શકે એમ છે. અને એના કારણે કદાચ એ તર્ક બુદ્ધિથી જે માણસ કામ કરતો હોય ત્યારે સમજી લેવાનું એની જન્મકુંડળીમાં બુધ પાવરફુલ હશે. તો આ પ્રમાણે બુધને આપણે જોઈ શકીએ છીએ. બહુ સરસ મંત્ર છે કે પ્રિયંગુ કલિકા શ્યામમ રૂપેણમ પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્ય ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યહમ. બુધને પ્રણામ કરવા માટે આ મંત્રનો જાપ આપણા વ્યાસજીએ આપણને આપ્યો છે, વ્યાસ મુનિએ આપણને આપ્યો છે. આ તમે સમજી લો. પ્રિયંગુ કલિકા શ્યામ, હંમેશા વાણી કેવી હોય? શુદ્ધ હોય, પ્રિય હોય. અપ્રિય વાણી અથવા અશુદ્ધ વાણી માણસને નુકસાન કરાવતી હોય છે. તો આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવી રહી. હવે તમને કહું, મોટાભાગે આ બુધવાળા વ્યક્તિઓ તમને ક્યાં ક્યાં જોવા મળશે? તમે કોઈ સારો અભિનય કરી શકો છો તો તમારી કુંડળીમાં બુધ પાવરફુલ હશે. નાના નાના બાળકોને પણ આપણે જોઈએ ને તો ક્યારેક ક્યારેક એવા એ ભૂલકાઓ એક સરસ મજાના ભગવાનના બગીચાના પુષ્પો પણ એટલા આનંદમાં રહેતા હોય અને બધાને મોજ કરાવતા હોય ત્યારે સમજી લેવાની કુંડળી. અને એનો અભિનય સહજ છે. ફિલ્મોની અંદર અભિનય કરવો, નાટકની અંદર અભિનય કરવો કે બીજી બાબતોમાં અભિનય કરવો તો છે જ, પણ ઘરની અંદર પણ એની વાકછટા, એની વાણી, એની બુદ્ધિનો ઉપયોગ જ્યારે થતો હોય ત્યારે આપણે આ અભિનેતાને ઘરમાં પણ જોઈ શકીએ છીએ. અને એવા સમયે સમજી લેવાનું કે મારા દીકરા મારી દીકરીની કુંડળીમાં સારું ગાઈ શકે છે, મસ્ત ગાઈ શકે છે. અને એવા સમયે એના ગળાની અંદર માં સરસ્વતી નિવાસ કરતી હોય ત્યારે સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક બુધ પાવરફુલ ગ્રહ છે આની કુંડળીમાં, જેના કારણે આ વસ્તુ બને છે. બીજું તમને કહું, વ્યક્તિ એક શૂન્યમાંથી સર્જન કરી અને મોટો ઉદ્યોગપતિ બને અને ઓછી ઉંમરની અંદર વધારે પડતું એ પોતે પોતાની પ્રગતિ કેળવે ત્યારે પણ એની ઘણી બધી આ કુંડળીઓ જોયા પછી ખબર પડે છે કે એનો બુધ પાવરફુલ હોય ત્યારે વ્યક્તિ એક સારો ઉદ્યોગપતિ બની શકે. કારણ કે ઉદ્યોગપતિની અંદર પણ પોતાની બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરી અને વ્યક્તિ આગળ વધી શકતો આપણને જોવા મળે છે. ઘણી વખત તમે હજારો માણસોને જોયા હશે, એમાં સૌથી વધારે એમ કહે છે કે શિક્ષક એ શ્રેષ્ઠ છે. માતા પછીનું સ્થાન એમ કહે શિક્ષકનું માનવામાં આવે છે, બરાબર ને? મા સ્તર એવો શબ્દ છે, માનું જે સ્તર ભોગવી રહ્યા છે. તો એ શિક્ષક પણ હંમેશા બુદ્ધિશાળી અને બુદ્ધિથી જ એનું પ્રભુત્વ આપણને જોવા મળે છે. સારા સારા શિક્ષકો વિદ્યાર્થીઓને સરળતાથી સમજાવી શકે, એ જ્ઞાનમાં આગળ પ્રવાહમાં વહાવી શકે. તો એ શિક્ષક પણ વિદ્યાર્થીને સારી રીતે સમજાવે છે. મતલબ એની કુંડળીમાં બુધ પાવરફુલ છે. મતલબ કે શિક્ષક ગણ પણ બુધના પ્રભાવમાં આપણને જોવા મળે છે. ત્રીજું, કોઈ પણ વ્યંગકાર હોય, તમે જોજો અમુક સમયે એક નાનકડી વાત કરી દે પણ એવો સરસ મજાનો એક વ્યંગ થતો હોય જેની અંદર સમાજમાંથી કંઈક સારી શીખ પણ મળતી હોય અને સાથે સાથે કંઈક એનો પ્રભાવ પણ પથરાતો હોય. આવા પણ લોકો તમે જોજો બુધના પ્રભાવવાળા જોવા મળશે.
ગણિત વિષયક સારી બુદ્ધિ હોય, ગાણિતિક વિદ્યા જેની પાસે અથવા તો ગણિતનું જ્ઞાન જેની પાસે હોય તો ગણિત શાસ્ત્રી પણ તમને આ ક્ષેત્રમાં જોવા મળશે. અત્યારના જમાનાની વાત કરીએ વર્તમાન સમયે તો આઈટી ક્ષેત્રમાં જે નિષ્ણાત છે એની કુંડલીમાં બુધ, ટેલિકોમ્યુનિકેશન એની કુંડલીમાં બુધ, નેટવર્કિંગ એની યુટ્યુબર સારો છે, સારી રીતે પોતે પોતાનું વ્યક્તિત્વ પખારી શકે છે તો એ પણ સારી બુધના પ્રભુત્વમાં આવે છે. કોઈ પણ તમે ઓનલાઈન બિઝનેસ કરી રહ્યા છો તો એ પણ તમારા બુધના પ્રભાવમાં આવે છે. ટેલિફોનિક કોઈ પણ વાતચીત દ્વારા તમે કોઈ પણ તમારું કાર્ય કરી રહ્યા છો એ પણ બુધના પ્રભાવમાં આવે છે. પર્યટન સેવા એટલે ટૂર ઓર્ગેનાઇઝર જે છે ને એ પણ બુધનો પ્રભાવી છે. ટૂર ઓર્ગેનાઇઝર ત્યારે બની શકાય છે જ્યારે બધી જ વસ્તુઓનું આપણી પાસે નોલેજ હોય, જે વસ્તુમાં આપણે જવાનું છે અને એવા સમયે પોતાનું સારું પ્રભુત્વ કેળવી અને સારો ગાઈડ પણ બની શકે છે અને સારો ઓર્ગેનાઇઝર પણ બની શકે છે. તો આ ટૂર ઓર્ગેનાઇઝરની કુંડલીમાં પણ તમે જોજો બુધ વધારે પડતું પ્રભાવી જોવા મળે છે. હાસ્ય કલાકાર હોય ને એની કુંડલીમાં બુધ સારો જોવા મળે, કારણ કે તમારી પાસે વાણી તો ઢગલો પડી પણ કેવી રીતે વહાવી એ નક્કી કરવું પડે. વાણી હાવ સીધી અને સાદી હોય. અમુક તમે જોજો હાસ્ય કલાકારો વાણી હાવ સીધી અને સાદી છે પણ એ બોલે એટલે વચ્ચે આપણને દાંત આવે ને આપણે હસવું આવે ને એને ખાલી ન શકીએ, કારણ કે એની કુંડલીમાં રહેલા બુધના પ્રભાવના કારણે આ વસ્તુ આપણને જોવા મળે છે. એક સારો વક્તા છે ને એ પણ બુધના પ્રભાવ નીચે આપણને જોવા મળે છે. તો મિત્રો આ બુધની પ્રભુત્વવાળી વાતો તો આપણે જોઈ લીધી, પણ હવે આ બુધ સારો બને ક્યાં? આ તો મારા તમે મોટી મોટી વાતો તો કરી સાંભળીએ લીધી, પણ હવે બુધનું શું કરવાનું? તમારી કુંડળીની અંદર મિથુન રાશિમાં બુધ હશે, તમારી કુંડળીમાં કન્યા રાશિમાં બુધ હશે તો આ બુધ તમને પ્રભાવી જોવા મળશે. એમાં ખાસ કરી કન્યા રાશિમાં બુધ બે પ્રભુત્વ ભોગે છે. એક પોતે ભોગવે છે શુદ્ધત્વવાળો બુધ, એનો કહેવાય ને કે ભાઈ કોઈ કુંડળીની અંદર એ સ્થાનનો સ્વામી પણ બને છે અને સાથે સાથે કન્યા રાશિમાં બુધ ઉચ્ચનો પણ બને છે. અમુક અંશાત્મક જો હોય મૂળ ત્રિકોણમાં જતો રહે ઉચ્ચનો બને, સ્વરાશિ બને. તો એના 3 અલગ અલગ ભાગ છે પણ આમાં બંને એક જ રાશિની અંદર આ બુધ 3 પ્રકારના પ્રભુત્વને ભોગવે છે અંશાત્મક દ્રષ્ટિએ. તો એ બુધને 6થા સ્થાનનો પણ સ્વામી માનવામાં આવે છે અને એટલા માટે 3જું અને 6થું સ્થાન એટલે મિથુન રાશિ અને કન્યા રાશિ એ બુધની રાશિ છે. બીજી વાત હું તમને કહું કે બુધને છે ને તમને સૂર્યની આસપાસ જોવા મળશે. નાનું બાળક હોય એ 10 વર્ષનું થાય, 11 વર્ષનું થાય, 12 વર્ષનું થાય, મોટું થાય, બોલવામાં અવિવેક જ્યારે જોવા મળે, ઉચ્ચ સ્વરે જ્યારે બોલતા હોય, ઝઘડો કરીને જ્યારે વાત કરતા હોય, કજિયા કંકાસ વાણીમાં ભળતી હોય, એ કોઈ પણ આબાલ વૃદ્ધ જેને કહી શકાય તો એની કુંડલીમાં તમને સૂર્ય અને બુધની યુતિ જોવા મળે. પણ અંશાત્મક દ્રષ્ટિએ જ્યોતિષને જાણવાવાળો વ્યક્તિ ખબર પડી જાય કે અંશમાં જ્યારે સૂર્યથી બુધ પાછળ એનો રથ ચાલતો હોય ત્યારે સમજી લેવાનું આ વ્યક્તિની વાણી ક્યાંક આવીને આવી હશે, જેના કારણે એની વાણી એને ઉપયોગમાં નહીં આવે. પણ જેટલો બુધ સૂર્યથી આગળ હશે એટલો જ એ વાણીમાં પ્રભાવિત થશે, સૂર્યનું બળ એને પ્રાપ્ત થશે. પડછાયો કહેવાય અને પ્રકાશ કહેવાય. તો સૂર્યનો પ્રકાશ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે બુધ બળવાન બને છે અને સૂર્યનો પડછાયો જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે બુધ કમજોર બને છે. બુધ શુક્ર સાથે યુતિમાં હોય ત્યારે આ વ્યક્તિ ધન સંપત્તિ કમાવાની સાથે સાથે એક સારું માન કમાય છે. તો આ બધી વસ્તુઓ આપણે કુંડલીના આધારે જોઈ શકીએ છીએ. હવે બીજું તમને કહું, માનો કે આપણી કુંડલીમાં બુધ મજબૂત નથી, બુધ કમજોર છે તો શું કરવા? કારણ કે રાહુ સાથે બુધ સારો નહીં, શનિ સાથે બુધ સારો નહીં, કદાચ આપણી કુંડલીમાં કદાચ કર્મના બળે મળી ગયા તો શું કરવું જોઈએ એના માટે? તો એના માટે બહુ સરસ વાત બતાવવામાં આવેલી છે. અને પહેલું તો મંત્ર જાપ દ્વારા બુધને શુદ્ધ કરવો જોઈએ. કોઈ પણ સોનું જ્યારે ગાળવાનું હોય ત્યારે મલિન તત્વોને દૂર કરવા માટે બરાબર એને ગાળવું પડતું હોય છે. એ જ પ્રમાણે બુધને ગાળવા માટે એક બુધનો મંત્ર છે, રીમ બુધાય નમઃ, બમ બુધાય નમઃ. બીજું બુધનું કારકત્વ એ વાણી છે અને વાણીના દેવીમાં સરસ્વતી છે. તો રીમ વદ વાકવાદિની બુધજનની સ્વાહા. તમારા બાળકમાં અભ્યાસમાં સારી સફળતા નથી મળતી, સારા માર્ક્સ સારા ગુણાંક નથી આવતા, બધાની કમ્પેર તમે કરવા જાઓ તમારું બાળક નબળું પડે છે. અભ્યાસની અંદર બાલ્યકાળથી જ એનો વિકાસ થતો નથી. આપણે ઘણા બધા પ્રશ્નો દર્શકો કરતા હોય છે કે અમારું બાળક છે એ ભણતું બરાબર નથી અને હોશિયાર બધું બરાબર નથી. આવા સમયે કુંડળીમાં રહેલા બુધને મજબૂત બનાવવો પડે અને એના માટેનો મંત્ર એ બુધનો મંત્ર નહીં પણ સરસ્વતીનો મંત્ર છે. રીમ વદ વાકવાદિની, વાકવાદિની એટલે સરસ્વતી, બુધજનનીય સ્વાહા. તો આ મંત્રનો જાપ કરવામાં આવે. એના જપની સંખ્યા 4000 છે. કળયુગની અંદર 4 ગણા જપ કરવા જોઈએ, મતલબ 16000 મંત્ર જાપ કરી અનુષ્ઠાન કરવું જોઈએ. દર 12 મહિને એક વખત અનુષ્ઠાન પોતે કરવું જોઈએ અથવા કોઈ સારા બ્રાહ્મણ પાસે, કોઈ સારા વિપ્ર પાસે, સારા જ્ઞાની પાસે કરાવડાવી લેવું જોઈએ. અને એ પછી લીલી વસ્તુઓનું દાન કરવામાં આવે. માનો કે મગનું દાન કરીએ, લીલા કપડાનું દાન કરીએ. લીલી વસ્તુઓમાં તમે શણગાર જે આવે, બંગડી આવે, બિંદી આવે, એ પણ તમે આપી શકો છો. બીજી વસ્તુ કહો, અર્ધનારીશ્વર. ભગવાન શ્રી શિવના 2 અવતાર છે, એમાં એક અવતાર અર્ધનારીશ્વરનો પણ છે અને એવા સ્વરૂપે આપણને કિન્નર જોવા મળે. આ લાલ કિતાબનો વિષય છે, પછી જ્યોતિષ
વિશિષ્ટ વિષય નથી. એમાં કહે છે કે તમે કિન્નરોને દાન કરો, ખાસ કરી લીલી વસ્તુઓનું દાન કરો, બંગડીનું દાન કરો. આંગણે આવનાર કિન્નર ક્યારેય ખાલી હાથે પાછો ન જાય. દુકાનમાં જો સારી સફળતા જોઈતી હોય, દુકાને આવવાવાળો કિન્નર ખાલી હાથે પાછો ન જોઈએ, હસતા જવા જોઈએ. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવી પડે મિત્રો. તર્કબદ્ધ વાત છે બધી, પણ એક વખત જો વિવેકપૂર્વક જો કરવામાં આવે તો સારામાં સારી સફળતા આપણને મળે છે. તો પૈસા અને અનાજનું દાન પણ એમ કહેવાય છે કે તમે કરો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. અંતરંગ જે રોગો છે ને એ બુધના કારણે થાય. ઘણી વખત નથી કહેતા કે મને ભાઈ લોહી વિકાર છે, સાંધાની તકલીફો છે, વાયુજન્ય પીડા છે, આ બધું થાય ને. ઘણી બધી એવી બાબતો છે. ત્વચા એટલે ચામડીને લગતા કોઈ પણ પ્રકારના રોગ હોય ત્યારે પણ બુધના શુદ્ધ કરવા માટે, પ્રભુત્વ માટે એના યોગ્ય મંત્ર જાપ અને એની યોગ્ય રીતે આયુર્વેદિક ઉપચાર કરવામાં આવે તો સારી સફળતા. સ્નાયુઓ જ્યારે જકડાઈ જતા, રાત્રે ઘણી વખત સૂતા હોઈએ ને ત્યારે પગ આપણા બધા સ્નાયુઓ જકડાઈ જાય અને એના કારણે બળતરા થાય રીતસરની, આપણને આપણે આગળ ન વધી શકીએ. તો આ પ્રમાણે કરવાથી જો બુધને શુદ્ધ કરીએ તો સારામાં સારી સફળતાની પ્રાપ્ત થાય. એમાં આજ તો પાછો બુધવાર છે અને ભગવાન બુધને યાદ કરવા જ રહ્યા અને આ પ્રમાણે બુધની કરેલી પૂજા સફળતા આપણને પ્રાપ્ત કરાવે છે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. હા હા, મારા ઘરવાળાના બાબતે પૂછવું હતું. શું પૂછવું તું? એમની જન્મ તારીખ 1/6/62, પણ મહારાજ આપણો ટાઈમ ની ખબર નહીં. આ 162 ખોટું છે. ખોટું છે? વાહ. ઓહો, તો હવે શું કરવાનું? હવે કશું કરવાનું નહીં, બેસી રહેવાનું પગે લાગીને ભગવાનને. મારી જોઈ લો મહારાજ. હે શું રાશિ કઈ એમની? એમની મેષ રાશિ. હા, શું પૂછવું તું તમારે એમનું? એમના શરીરે તકલીફ બહુ રહેશે, આમ કેવું રહેશે એમના આગળ જતો? કેટલા વર્ષ થયા? એમના થયા 62. 62 વર્ષ થયા. શરીરે શું તકલીફ રહે છે? બહુ આમ પગે દુખાશે અને શરીરમાં નબળાઈ રહેશે. 2 અટક આવેલા છે. કયા ગામથી બોલો છો? હું બોલું ચંદ્રાલાથી. ચંદ્રલાલા એટલે આ ચિલોડા પાસે આવી? ચિલોડાથી આગળ. હા, તો અમદાવાદમાં કોઈ સારા ડોક્ટરને બતાવો. આમાં મારું શું કામ છે કહો? ડોક્ટર તો બહુ બતાયા, 2 વખત સ્ટેન્ડ મુકાયું. એમ? પછી હવે સારું છે ને? એમ તો હા, સારું છે. બસ ભગવાન ગણપતિ બાપા કરે જલ્દી એમને સારું સ્વાસ્થ્ય થાય સારું. અને સાથે સાથે એમને તમે મંગળવાર કરવાનું કહેજો. ભગવાન ગણપતિના મંગળવાર કરશે તો ખૂબ જ સ્વાસ્થ્ય સારું રહેશે. બીજી તળેલી તીખી વસ્તુઓ જે હોય, આથાવાળી વસ્તુ હોય, અથાણા કેવી કોઈ વસ્તુ હોય, પાપડ કેવી કોઈ વસ્તુ હોય, ભોજનમાં એનો ઓછો ઉપયોગ થાય ઉપર તમે એને કહેજો. અને દરરોજ સવારમાં ઉઠે ત્યારે ઘઉંનો ઉપયોગ કરે તો ખૂબ જ એમને સફળતા સારી સ્વાસ્થ્યની બાબતમાં મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ દાદા. જી, મારે ભાટિયા માટે પૂછવું હતું. કાલે પ્રિન્સિપલ તારીખમાં થોડું આખું થઈ ગયું, ભૂલી ગયો હું. હા. 7/8. 7/8. હલો, 7/8/2004. એ તારીખ કો તારીખ કઈ? તારીખ 7/8/2004. 7/8/2004. સમય? સમય 11:30. હે 3:11? હલો, 3:11? હા સાહેબ. 8/7. હલો, આમાં મને લાગે તમારે બુધની વીંટી પહેરવી પડશે. હો, બુદ્ધિ લીટી મારો પહેરવી પડે. આ ઘરવાળાનું સાંભળીને ક્યાં સુધી બોલ કરશો તમે? તમારું બોલો ને હવે. હા, એટલે હાલે એમને આલુ સાહેબ ઉભા હા, એ ધંધો કરો, આ કરવા જેવો છે. આપો. હલો, આ તમે મારા ભાઈને બોલવા દેતા નહીં ઘરમાં, શું કરશું કહો હવે? 8/7/2004. 8/7. હા, 2004. બરોબર. સમય? સમય 11:30. હા, જો તમે કેટલું સારું બોલો છો. જન્મસ્થળ? કલોલ. કલોલ. શું પ્રશ્ન હતો બેન કહો હવે? પાણીયાનું છે? હા. શું પ્રશ્ન હતો? એનું ભવિષ્ય આગળનું કેવું રહેશે? એના પોતાના ધંધામાં સારી આવડત છે કે નોકરી ધંધામાં? એમ જો આની એક ધંધાની કુંડલી તો બતાવી રહી છે. વૃષભાધિપતિ શુક્ર સ્વરાશિસ્થ બની અને બેઠેલો છે ભાગ્યસ્થાનની અંદર. ધંધામાં સારી સફળતા અપાવે. મિથુન રાશિનો જે સ્વામી બુધ છે, 10મા સ્થાનનો માલિક છે, એ મંગળ સાથે બેઠેલો છે. પણ કર્ક રાશિનો મંગળ હોવાના કારણે મધ્યાયુ એટલે 32-33 વર્ષ સુધી એ પોતે કોઈ નોકરી કરે અને ત્યારબાદ વ્યવસાય કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. બીજી વસ્તુ એ છે કે સૂર્ય સાથે બેઠેલો શનિ, જેને કહેવાય ને કે ધંધા કરવા માટે જો સારો પૈસાનું રોકાણ કરવામાં આવે તો અત્યારે વર્તમાન સમયે 2-5 વર્ષ 10 વર્ષ
એ રોકાણ એટલું બધું ઉગી નીકળે નહીં. તો અત્યારે તો નોકરી કરવામાં જ વધારે સારી સફળતા મળે. પણ એક વસ્તુ તમને કહું કે શનિ અને સૂર્યની આ યુતિને શ્રાપિત આપણે શું કહેવાય આપણે આપણી ભાષાની અંદર સંઘર્ષ યોગ કરાવે છે. તો સંઘર્ષ યોગના દોષનું જો નિવારણ થાય તો પ્રયત્ન કરજો, સારી સફળતા પાવશે. હા બેન, જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો. હા હલો. હા બોલો, સંભળાય છે? હા જય ગણેશ દાદા. હા, હવે લાઈન તમારી પકડાણી. જય ગણેશ. એ હું ઉનાથી બોલું છું જશવંતીબેન. મારા છોકરી મારે પૂછવાનું છે. જી. એનો જન્મ તારીખ છે 21/12/2017. હા. અને વહેલી સવારે 4:05. 21 તારીખે સવારે 4:05. અને જન્મ સ્થળ છે ઉના. બરાબર, ઉના દિલવાડા વાળું. હા, ઉના દેલવાડા. હા, હવે એનો પ્રશ્ન એ છે કે દાદા એ તોફાન બહુ કરે છે ને એના આગળ ભવિષ્ય કેવું રહેશે? કેટલા વર્ષ થયા? કેવું થશે? હવે 7મું બેસશે. કાલે એને 6 વર્ષ પૂરા થાય છે. કાલે એનો બર્થડે છે. હા, તો પહેલા તો એને અમારા બધા વતી હેપી બર્થડે કહેજો એડવાન્સ. ઓકે, થેન્ક યુ. બરાબર. હવે તુલાદીપ મંગળ બેઠેલો છે ગુરુ સાથે યુતિમાં. જો બે વસ્તુ છે, નકરો તોફાની છોકરો ના ચાલે, સાથે બુદ્ધિશાળી પણ હોવો જોઈએ. તમે એની સાથે જ્યારે વિનોદ કરતા હોય, વાર્તાલાપ કરતા હોય, બરાબર, ત્યારે છોકરાઓ ખૂબ જ તમને સારી રીતે આમ જવાબ આપી શકે. ત્યારે સમજી લેલો આનો કજિયો પોહાય. શું કામ કે બુદ્ધિશાળી છે. અહીંયા તમારું આ બાળક જે છે ને એ મંગળ અને ગુરુની યુતિમાં જન્મ્યું છે. આ બંને યુતિ એવી સરસ મજાની દેહભાવમાં બેઠેલી છે કે જ્ઞાન ગમ્મત પણ ખરું અને તોફાની પણ ખરો. કારણ કે મંગળ તુલા રાશિનો છે એટલે રંગસ્યો જેને કહેવાય ને, સ્વભાવમાં થોડી તેજ એટલે ઉગ્રતા આપે. બીજું તમને કહું કે શનિ મહારાજ અહીંયા બેઠેલા છે સૂર્ય સાથે યુતિમાં. આત્માનો કારક જે સૂર્ય છે ને શનિ સાથે 3જા સ્થાનમાં છે. 3જું પરાક્રમનું સ્થાન છે. તો એના પરાક્રમ બધા ઊંધા હોય જેને કહેવાય ને. પણ સૂર્ય શનિના સંઘર્ષ યોગના દોષનું નિવારણ થાય તો કરાવડાવજો. જો કે આમ તો 8 વર્ષની અંદર થઈ જાય તો વાંધો નથી. હજી વાર છે, તમારી પાસે ટાઈમ છે 1 વર્ષનો. તો આ પ્રમાણે કરજો, ચોક્કસ સારો લાભ થશે. બાકી આગળ જતાં મંગળ થોડોક પીડાદાયક બનશે. શું કામ કે જેમ જેમ ઉંમર થતી જાય એમ એમ સ્વભાવની અંદર ક્રોધ ઉમેરાતો જાય. આ ન ઉમેરાય એના માટે મા બાપને ખૂબ કાળજીથી એને ઉછેર કરવો પડશે. અને એવા જો ઘણી વખત કેવું મા બાપ છે ને એ છોકરાઓની સામે કજિયા કરતા હોય, ઝઘડતા હોય, લડતા હોય, બરાબર. અને એ બધા છોકરાઓમાં સંસ્કાર ઉતરે ને પછી છોકરું મોટું થાય પછી એ કજિયાળું થાય એટલે પછી આપણે શું રાડું પાડીએ કે અમારો છોકરો તોફાની, અમારો છોકરો કજિયાળો, અમારો છોકરો ક્રોધ કરે. પણ આપ્યું છે બધું આપણે એને પોટલા બાંધીને તો એ તો થોડું ઘણું તો રહેવાનું. તો મા બાપે પણ થોડું વિચારીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. અમારા બાબાની જન્મ તારીખ 19/11/94. બરાબર. અને એનો સમય છે શનિવાર ને 6:20 સાંજે. 6 ને? અને એને પૂછવું હતું કે એના લગ્ન ક્યારે થશે? ક્યારે કરવા તમારે? ક્યારે કરવા છે? એના 29મું વર્ષ પૂરા થઈ ગયા. હા, એટલે છોડી બોડી જોઈએ કે નહીં તમે? હા, જોઈએ છીએ પણ મેળ આવતો નહીં. શું કામ મેળ નહીં આવતો? થોડું શરીર છે ને ભારે છે એટલે. તો સામે ભારે છોડી નહીં મળતી? મળી રહે પણ એવું પાછું કોઈ મળી નહીં હજી ઊંડી એટલે. ના, તમારે વાંકા તો ઘણા આવે. છોડી ઘણી જોઈ તમે? હા, જોઈ તો ખરી. હા, પણ છતાં મેળ પડતો નથી. બરાબર. હવે તેનું કારણ હું તમને કહું કે ઘણી વખત કુંડળીના ગ્રહોને તમે જોઈ લેજો. હું કાયમ કહું, ટીવીના માધ્યમથી દરેક દર્શકો સાંભળે, મારા ત્યાં જોવડાવવા આવે. અને એમાં લગ્નના પ્રશ્ન જ્યારે હોય ત્યારે 2-3 વસ્તુ એવી છે કે જે ખાસ આપણને ઉડી નાખે વળગે. હવે અહીંયા તમે જુઓ કે ગુરુ જે છે એ સૂર્ય સાથે યુતિમાં છે. આને જ્યોતિષમાં પ્રવજ્યા યોગ કહે છે. પ્રવજ્યા યોગ મતલબ કે બધી બાબતમાં સારું સુખ હોય, લગ્ન જીવનમાં જ ક્યાંક ઢબોઢાસ હોય. લગ્ન થયા પછી પણ ઘણી વખત દાંપત્ય જીવનની સુખાકારીમાં ક્યાંક ને ક્યાંક ચંચુપાતો જોવા મળે છે. ઘણી વખત લગ્ન થયા પછી છૂટાછેડા થાય, સંતાનો સાથે માતા જીવતી એકલી જે માતા હોય એની કુંડલીમાં મેં ગુરુ અને સૂર્ય જોયા છે. તો આ એનો મતલબ શું થાય કે દાંપત્ય જીવનની સુખાકારીમાં આ ગુરુ અને સૂર્યની યુતિ હંમેશા પીડાદાયક બને છે. એક વસ્તુ આ ધ્યાનમાં રાખીએ. બીજી વસ્તુ તમને કહું કે તુલા રાશિમાં, વૃશ્ચિક રાશિમાં કે ધન રાશિમાં જ્યારે પણ શનિ મહારાજ હોય ત્યારે પણ પીડા ઊભી થાય છે. શનિની દ્રષ્ટિ પડતી હોય ત્યારે પણ પીડા ઊભી થાય છે. હવે એક તો 7મા સ્થાનમાં સૂર્ય છે અને 10મા સ્થાનમાં રહેલો શનિ 10મી પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર કરે છે. અને એના કારણે પણ લગ્નયુગમાં છેક સુધી આપણે વાતો આગળ ચલાવીએ અને પછી હતા ત્યાં પછી નવું દિલ્હી નવો દાવ. તો એના માટે 2 વસ્તુ કરવાની. શનિ મંડળ મહાપૂજા કરાવડાવી લ્યો અને સાથે સાથે બૃહસ્પતિની શાંતિ કરાવડાવી લ્યો. આ 2 વસ્તુ કરાવશો તો ચોક્કસ આગળ જતાં સારી સફળતા મળશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. હલો, હું સુરેન્દ્રનગરથી બોલું છું. જય ગણેશ. જય ગણેશ. સુરેન્દ્રનગરથી કઈ જગ્યાએથી બોલો છો? નગરમાં ક્યાં રહો છો? સુરેન્દ્રનગર જિલ્લામાં, ગુજરાતથી સુરેન્દ્રનગર જિલ્લો રતનપર,
પ્રોપર સુરેન્દ્રનગર. રતનપર બાજુમાં જ આવ્યું તમારું, સુરેન્દ્રનગરની બાજુમાં જ. હા, રતનપર બાજુમાં જાય. મારા બાબા માટે પૂછવું. 17/11/2004. 3/11 17/11/2004 સમય બપોરે સાંજે 3 થી 4 થી 5 માં. એટલો બધો ટાઈમ ના જ કહેવાય. એટલે કઈક રાગે મેરે કહો કઈક રાગે 4 થી 4:15 સુધી મીમ સાંજે. ના, એ ખોટું બોલ્યા તમે. પેલું બોલે સાચું બોલ્યા, તમને ખબર નહીં. ઝાલાવાળને ઓળખું નું. શું પ્રશ્ન હતો કહો હવે. મારા બાબાનું ભવિષ્ય કેવું રહેશે ને, એને ધંધો છે, નોકરી, ધંધો પેલા એમ. તમારો બાબો થોડો સ્વભાવનો તેજ છે? હે? તેજ છે સ્વભાવનો થોડો? હા, બહુ જ તે. લે હાલે, એવું છે પાછું? એટલે એમને હામું ન એમ ઓલું થાય, પણ આમ સ્વભાવ આમ તેજ ખરો, પણ આમ સારું તો એમ. આમ 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 વડકા ભરે ખાલી. હા, હા, એ ખોટું તો ન થાય એમ. ખોટું નક્કી કોણ કરે? એ જ નક્કી કરે ને કે સાચું કા ખોટું. હા, ઈ નક્કી કરે. જજે વકીલે વાદી પ્રવાદી અને અપવાદી બધું એ છે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખો કે ધનાધિપતિ ગુરુ કેન્દ્રમાં બેઠેલો હોવાના કારણે ધંધાની અંદર સારી સફળતા અપાવે. સૂર્ય અને બુધનીથી બુધાદિત્ય બોલવામાં હોશિયાર. જો ઘરમાં થોડાક, આજે હું ખાલી કહું છું, બાકી સ્વભાવનો એનર્જીવાળો છે. એને કામકાજ તમે કોઈ પણ હોપો ને અને અડધી રાતે હોપો ને દોડીને કામકાજ કરે, આવો ઉત્સાહી છે. પણ પેલો શનિ 5મા સ્થાનમાં બેઠેલો હોવાના કારણે 7મી પૂર્ણ દ્રષ્ટિની ત્રીજી પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર પડે છે, એટલે એને જશ ના મળે. જો કહ્યું છે 10મું સ્થાન પ્રબળ છે, ગુરુ પ્રબળ છે, પણ કન્યા રાશિમાં પાછો શુક્ર નિર્બળ બને છે. એટલે મહેનત કર્યા પછી એટલી સફળતા કે એટલો પૈસો એને પ્રાપ્ત ન થાય. જીવનમાં ચડાવ ઉતાર એને જોવા મળે. દર 7 કે 8 વર્ષે જીવનમાં કંઈક નવું કામકાજ એને કરવાનું આવે. આવી કુંડલીના યોગ બની રહ્યા છે. બે વસ્તુ ધ્યાનમાં રાખો. આમ તો શુક્રનું ડાયમંડ પહેરે તો વધારે સારું, પણ ડાયમંડ માનો કે નથી આપણી પાસે સગવડ, તો એક બીજું એક રત્ન આવે છે ઓપેલ. તો ઓપેલ જો પહેરવામાં આવે ચાંદીની અંદર ત્રીજી આંગળીમાં, તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. અને શુક્રવારના દિવસે કુળદેવીની ઉપાસના કરે તો પણ એને ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. હા, જય ગણેશ દાદા. હા જી. હા દાદા, મારે મારું નણંદનું છોકરાનું પૂછવાનું હતું. હા, એટલે એના નોકરીના યોગ છે કે નહીં. એની જન્મ તારીખ છે 8/5/2003 માં સાંજે 4 વાગે. 8/5/2003 સાંજે 5 વાગે. હા. કયો ગામ જન્મ થયો? સોમનાથ બાજુ કોડીનાર આવ્યું ને ત્યાં. કોડીનાર તો મોટું ગામ છે. હા હા. હવે સારી જે કંઈ નોકરીમાં સારી સફળતા માટે ઘણી વખત એવું બને ગ્રહ નિર્બળ હોય ને ત્યારે પરિણામ એના વિપરીત આપે. ભણેલા ગણેલા હોઈએ, બધી રીતે તૈયાર હોઈએ, છતાંય નોકરી ના મળે. હવે એના કારણ જોવા રહ્યા. 10મું સ્થાન એ આજીવિકાનું સ્થાન છે, જ્યાંથી પૈસો મળે, ચાહે નોકરી ચાહે ધંધો. અને એના સ્થાનનો સ્વામી બેઠેલો છે 8મા સ્થાનમાં રહેલો આ બુધ નિર્બળ બને છે. તો એક તો પહેલાં એક બુધની વીંટી પહેરવી જોઈએ. બુધની વીંટીમાં પાનું આવે છે, લીલા કલરનું આવે છે, 3 કે 5 કેરેટ કે 6 કેરેટનું લઈ લેવાય. અને બીજું ચાંદીમાં મટાવી શકાય, પંચધાતુમાં કે સોનામાં, જે આપણી શક્તિ ભક્તિ પ્રમાણે. અને જમણા હાથની ટચલી આંગળીમાં તમે એને પહેરાવડાવી દો. ભગવાન ગણપતિનું નામ લઈ અને દર બુધવારના દિવસે તમે એને સવારમાં કહો ગાયને ઘાસ ખવડાવે. હવે માનો ઘાસની સગવડ છે કે નથી, તો તમે મગ બાફી નાખો, અંદર થોડો ગોળને રોટલી નાખીને પણ ગાયને ખવડાવી શકો છો. લીલા શાકભાજી પણ ખવડાવી શકો છો. પણ ગાયને ખવડાવો એટલે સમજી લો અહીંયા બુધ દેવતા પ્રસન્ન થાય, ગણપતિ બાપાના આશીર્વાદ મળે અને સારી નોકરી મળે. આ માર્ચ મહિના પછી સારા યોગો એના બની રહ્યા છે, પણ થોડું આ પ્રમાણે કરતા રહેજો, એના કારણે એને સારી સફળતા પ્રાપ્ત થશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. હલો. હેલો. હા બોલો. મારા દીકરા વિશે પૂછવું હતું. જન્મ તારીખ? તારીખ 27/8/2006. 27/8/2006. અને જન્મ સ્થળ છે રાપર અને સમય 3-3:30 ની વચ્ચે રાત્રે. બરોબર ને? બરોબર. રાપર એટલે કચ્છમાં? હા કચ્છમાં. બરાબર. શું આવો પ્રશ્ન હતો? એનું ભવિષ્ય કેવું રહેશે ને ભણ્યાનું કેવું રહેશે આગળ? એના પપ્પા શું કરે છે? એના પપ્પા પ્રાઇવેટ નોકરી કરે છે. તો એમને કઈ થોડા પૈસા ખર્ચો ને સારી જન્મકુંડલી બનાવડાવી લ્યો. એમ? તો પછી મારે આ બાથરૂમમાં મારે બુલેટ કેવી રીતનું ફેરવું તમારું? આટલું બધું કહેવાનું 2 લીટીમાં કહેવાય? મારે તો ઘણું બધું કહેવું ભાણિયા વિશે, પણ કહેવું શું મારે હવે કહો, સમજાવો મને.
ના ના, એનો આગળ ભવિષ્યમાં કેવું રહેશે એવું જાણવા માંગતા હતા. સ્વભાવ એની માતા જેવો થાય, કામકાજમાં પિતા જેવો થાય, વ્યવહારમાં દાદી દાદા જેવો થાય. હવે આનાથી વધારે કંઈ કહેવું છે? સ્વભાવમાં મા જેવો થાય, એમ સ્વભાવમાં માતા જેવો થાય. તમારો સ્વભાવ કેવો છે? જુઓ, સૂર્ય અને મંગળની યુતિ તૃતીય પરાક્રમ સ્થાનમાં પરાક્રમી બને. મિથુનાધિપતિ બુધ કુંડલીની અંદર સૂર્ય સાથે યુતિમાં છે. વાણીમાં વિવેકપૂર્વક વાણી અને સારી વાણી બોલી છે. હા, થોડો ક્રોધ રહેશે, થોડો એને પેલી રહેશે, પણ સૂર્ય અને મંગળના અંગારકના દોષનું નિવારણ થાય તો કંઈ સારી સફળતાની પ્રાપ્તિ પણ થાય. બીજી વાત છે, મીન રાશિમાં રાહુ છે, પિતાને ખર્ચ વધારે કરાવડાવે. કાંઈ અભ્યાસની બાબતમાં હોય એટલે એના માટે થોડીક પૈસાની તૈયારી કરીને રાખજો. આગળ જતાં અભ્યાસમાં એને સારી સફળતા મળે, દાંપત્યની સુખાકારી માટે, ધંધા નોકરી માટે એને થોડી જરૂર પડશે. પણ જેમ જેમ ઝાડ મોટું થતું જશે એમ થડ મજબૂત બનતું જાય એમ એમનો વિકાસ ખૂબ જ સારો છે. દીકરાની કુંડલી ખૂબ જ સારી છે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ ભાઈ. જય ગણેશ. હા, મારા બાબા વિશે પૂછવું છે. લગ્ન યોગ ક્યારે છે? હા, જન્મ તારીખ છે 16/95. હા, સમય બપોરે 12:30 વાગે. બરાબર. જન્મસ્થાન કનીગામ, કચ્છ. બરાબર. કઈ રાશિમાં, કઈ દિશામાં? કઈ રાશિમાં અને કઈ દિશામાં? તો એક તો મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા અને તુલા. જન્મસ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની સંભાવનાઓ. તુલા રાશિથી સારું લેણું રહે, ધન રાશિથી સારું લેણું રહે, મીન રાશિથી સારું લેણું રહે અને કન્યા રાશિથી સારું લેણું રહે. તો આ વાત થઈ સારપની. હવે તુલા રાશિમાં રાહુ 7મા સ્થાનમાં કાં તો 2 લગ્ન કરાવડાવે, દાંપત્ય જીવનનો વિખવાદ કરાવડાવે, દાંપત્ય જીવનની સુખાકારીમાં અવરોધ કરાવડાવે. આ બધી વસ્તુઓ દીર્ઘ. તો આ પ્રમાણે રાહુ તુલા રાશિનો હોવાના કારણે એક અર્ક વિવાહ ખાસ કરી કરાવડાવી લેજો, જેનાથી એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. સૂર્ય અને બુધ સાથે યુતિમાં 10મા સ્થાનમાં, જે 7મા સ્થાનથી 4થું સ્થાન છે, પરિણામ એને સારા આપશે. જય ગણેશ.